નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। इंटरनेशनल मुसाफरी थाईलैंड दुबईनी एरवेज तैयार पण द्विपक्षीय कराરમાં સુરતને શામેલ ન કરાયું। સુરતથી શારજાહ વચ્ચે ઓપરેટ થતી એકમાત્ર ફ્લાઇટમાં જ 90% ટ્રાફિક। પાણીની માંગમાં વધારો। ઉનાળો શરૂ થતાં માત્ર 5 દિવસમાં 2 કરોડ લીટર પાણીની ડિમાન્ડ વધી ગઈ। માવઠું થવાની આગાહી। ગરમ પવન ફૂંકાતા તાપમાનનો પારો આજે 36 ડિગ્રીની આંશે। ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 46.34% જળ સંગ્રહ, છેલ્લા 4 વર્ષની સરખામણીમાં સૌથી વધારે। માવઠાની આગાહી। આગામી 13 થી 16 માર્ચ સુધી મહેસાણા જિલ્લામાં વરસાદ થવાની શક્યતાને પગલે ખેતીવાડી તંત્ર એલર્ટ। સમાચારોમાં વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 14 અને 15મી માર્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે। જે અન્વયે આ 2 દિવસ દરમિયાન વલસાડ જિલ્લામાં સંભવિત વરસાદની આગાહીને ધ્યાને લઈ જિલ્લાના ખેડૂતોએ કૃષિ અને બાગાયતી પેદાશોને સંભવિત નુકસાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે ખેત ઉત્પાદિત પાકો ખેતરમાં કાપણી કરેલી હોય અને ખુલ્લામાં હોય તો તેને સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિકના કાગળ કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું હિતાવહ છે। ખેતરમાં જરૂરી માપસર પિયત આપવું, જંતુનાશક દવા અને નિંદામણ નાશક દવાઓ કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ આ સમયગાળા માટે ન કરવો। શાકભાજી પાકો, કઠોળ અને આંબાવાડીમાં રોગ જીવાતનો ઉપદ્રવ ન વધે તેના નિયંત્રણ માટે કપરાડા તાલુકાના અંબેટી ગામમાં સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવેલા પગલાં લેવા માટે વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી અને વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે। આગામી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈ દાનહ દમણ દીવ પ્રશાસન દ્વારા દાનહના અંતરિયાળ ગામના પરીક્ષાર્થીઓ માટે 17 બસ દોડાવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે। ખાનવેલ સબ ડિવિઝનને ગ્રામીણ પરીક્ષાર્થીઓની અવરજવર સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખી ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશન સાથે એક યોજના તૈયાર કરી છે। જે અંતર્ગત સુરંગી, ખાનવેલ, દૂધની, દપાડા અને માંદોની વિસ્તારના ગ્રામીણ વિસ્તાર તેમજ વિદ્યાર્થીઓ માટે 17 બસ ચલાવવાનો નિર્ણય લીધો છે। આ બસ નિર્ધારિત સમય પર નિર્ધારિત જગ્યા પર આવશે અને પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર લઈ જશે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખ અને કેન્દ્ર અનુસાર નિર્ધારિત રૂટ અંતર્ગત આ બસો સુરંગીથી દપાડા, ખાનવેલથી દપાડા, ખાનવેલથી સેલવાસ તેમજ દૂધનીથી દપાડા, દૂધનીથી સેલવાસ, દપાડાથી સેલવાસ અને માંદોનીથી દપાડા સુધી ચલાવવામાં આવશે। પરીક્ષા બાદ પરીક્ષાર્થી આ જ બસોમાં પરત જઈ શકશે। ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશને નિર્ધારિત ભાડામાં છૂટ જાહેર કરી છે। બીજી તરફ વાત કરીએ તો નવસારી જિલ્લામાં હોળી બાદ ઉનાળાનું આગમન થતું હોય છે। શનિવારે ઉનાળાની શરૂઆત થતી હોય તેમ મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું। બપોરના સમયે આકરા તાપને કારણે લોકોએ બહાર જવાનું ટાળ્યું હતું। નવસારી કૃષિ યુનિવર્સિટીના મોસમ વિભાગમાંથી મળતી માહિતી અનુસાર શનિવારે મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું હતું। સવારે ભેજનું પ્રમાણ 52% જ નોંધાયું હતું। બપોરે તેમાં ભારે ઘટાડો થતાં માત્ર 23% જ નોંધાયું હતું। પવનની ગતિ છેલ્લા 2 દિવસથી બદલાઈ જતા પ્રતિ કલાક 6 કિલોમીટરની ઝડપે ઉત્તરથી પશ્ચિમી દિશા તરફ ફૂંકાયો હતો। તેમજ બપોરે ગરમીમાં લોકો કામ વગર ઘરની બહાર નીકળ્યા ન હતા। ઉનાળાની શરૂઆતમાં જ મહત્તમ તાપમાન 38 ડિગ્રી હોય આવનાર 3 માસમાં મહત્તમ ગરમીમાં વધારો થશે તેમ વાતાવરણવિદોએ જણાવ્યું હતું। છાપરિયા ખાતે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં 9 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા તો બાયડ તાલુકાની દીપેશ્વરી હાઈસ્કૂલ છાપરિયા ખાતે ક્ષત્રિય સમાજનો 18મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો।
બાયડ તાલુકાના છાપરિયા ખાતે આવેલી દીપેશ્વરી હાઈસ્કૂલ ખાતે ક્ષત્રિય સમાજનો 18મો સમૂહ લગ્ન યોજાયો તો આ સમૂહ લગ્નોત્સવમાં 9 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। તો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના છાપરિયા ગામે આવેલી દીપેશ્વરી હાઈસ્કૂલ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ક્ષત્રિય સમાજનો 18મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। લગ્નોત્સવમાં 9 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ પ્રસંગે બાયડના માજી ધારાસભ્ય ઉત્તેજસિંહ ઝાલા, બાયડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ માનસી સોઢા પરમાર, પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ ભૂપતસિંહ સોલંકી, સ્થાનિક સરપંચો, આગેવાનો અને ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સોરઠ અને સુરતમાં ધંધા અર્થે સ્થાયી થયેલા લોકો માટે એસટી સ્લીપર બસ ફાળવી છે, જેથી હવે ખાનગીમાં ઊંચું ભાડું ચૂકવવામાંથી મુક્તિ મળી શકે છે। જૂનાગઢ, ભેંસાણ તેમજ વિસાવદર, માણાવદર વગેરે અનેક તાલુકાના યુવાનો હીરાના ઉદ્યોગ સાથે સુરતમાં જોડાયેલા છે। ત્યારે આવા યુવાનોને વતનમાં લગ્ન પ્રસંગે, દિવાળી કે ઉનાળુ વેકેશનમાં વતન જૂનાગઢ આવવા માટે ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો। ત્યારે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ રજૂઆત કરતા વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીને વિભાગીય નિયામક એસટી કચેરી જૂનાગઢ મારફતે રજૂઆત કરતા 11 માર્ચ જૂનાગઢથી સુરત અને સુરતથી જૂનાગઢ વચ્ચે નવી એસી સ્લીપર બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ બસનો સમય જૂનાગઢથી સાંજે 8:30 કલાકે અને સુરતથી રાત્રિના 7 કલાકે ઉપડશે। આ બસ શરૂ થતાં જૂનાગઢ રત્ન કલાકારોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો। બીજી તરફ વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાનારી બોર્ડની પરીક્ષામાં હોલ ટિકિટ ભૂલી ગયા હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત ન રહે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। બોર્ડની પરીક્ષા આપવા માટે હોલ ટિકિટ મહત્વનું રહે છે। હોલ તેમજ હોલ સુધી જો વિદ્યાર્થી હોલ ટિકિટ ભૂલી જાય તે પછી કોઈ કારણોસર તેની હોલ ટિકિટ ગુમ થઈ કે ફાટી જાય તો તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવતા ન હતા। વિદ્યાર્થીઓનું વર્ષ બગડતું હતું। જો કે આ વખતે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થી શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ જો હોલ ટિકિટ ભૂલી ગયો હોય કે ગુમ થાય તો ઉપયોગમાં લઈ શકાય તે માટે 2-3 ઝેરોક્સ કરાવી લેવા શાળામાંથી સૂચના અપાઈ છે। છતાં આવા સંજોગોમાં ઊભી થાય તો વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા દેવા બોર્ડ દ્વારા સૂચના અપાઈ છે। બીજી તરફ નજર કરીએ તો અરબી સમુદ્રમાં સર્જાયેલા ટ્રફની અસરથી આગામી 14 થી 18 માર્ચ દરમિયાન રાજ્યના વાતાવરણમાં ફરીથી પલટો આવશે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ફરી માવઠું થવાની શક્યતાઓ છે તેમજ તેજ ગતિથી પવન ફૂંકાશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા તો ક્યાંક છૂટાછવાયા કમોસમી વરસાદ પણ થશે। ખાસ કરીને રાજ્યના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદની સાથે કરા પડવાની વકી હવામાન વિશેષજ્ઞ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। શનિવારે રાજકોટનું મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી નોંધાયું હતું। છેલ્લા 3 દિવસથી આ તાપમાન યથાવત છે। સવારે લઘુત્તમ તાપમાન 19.3 ડિગ્રી નોંધાયું અને પવન 8 કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો, જ્યારે દિવસમાં પવનની ઝડપ 11 કિલોમીટર રહી હતી। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 34 ડિગ્રી ઉપર પહોંચ્યું છે। હવે ધીમે ધીમે ગરમી વધશે। હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે અરબી સમુદ્રમાં મધ્ય અને અપર લેવલ ટ્રફ સર્જાયો છે અને આ ટ્રફનો છેડો મધ્યપ્રદેશ સુધી લંબાયેલ છે, જેની અસરોથી 14 થી 18 માર્ચ દરમિયાન ફરીથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ નગરપાલિકા સંચાલિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટના નિરીક્ષણ અભ્યાસ માટે જમ્મુ કાશ્મીર નગરપાલિકાના અધિકારીઓની ટીમે જાત માહિતી મેળવી। જમ્મુ કાશ્મીર નગરપાલિકા જમ્મુ ખાતે શહેરી કચરાના નિકાલ માટે એક પ્રોજેક્ટ લાગુ કરી રહી છે। આ પ્રોજેક્ટના પ્રત્યક્ષ અભ્યાસ અને પરિણામ જોવા માટે જમ્મુ પાલિકા અધિકારીઓની એક ટીમે સેલવાસ નગરપાલિકા સંચાલિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટની સ્થળ પર પ્રત્યક્ષ મુલાકાત લઈને ખુશી વ્યક્ત કરી હતી। પ્રતિનિધિમંડળને સેલવાસ નગરપાલિકા મુખ્ય અધિકારી સંગ્રામસિંહે આવકારી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી આપી હતી। જમ્મુ પ્રતિનિધિમંડળના હસ્તે બીજરોપણ તેમજ વૃક્ષારોપણ પણ કરાવ્યું હતું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં શહેરમાં છેલ્લા 2 દિવસથી ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોંચ્યો છે। હવામાન વિભાગના ફોરકાસ્ટ મુજબ આગામી 17 માર્ચ સુધી શહેરમાં ગરમીનો પારો 35 થી 38 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે। હાલ શહેરમાં પવનની દિશા ઉત્તર પૂર્વની નોંધાઈ રહી છે, જ્યારે પવનોની દિશા પશ્ચિમી થતાં જ ગરમીનો પારો વધુ ઊંચો ચઢે તેવી સંભાવનાઓ છે। જ્યારે 12 અને 13 માર્ચના રોજ ગરમીનો પારો 38 ડિગ્રી સુધી પહોંચે તેવી આગાહી હવામાન વિભાગે ફોરકાસ્ટ ટેબલમાં કરી છે।
તેમજ ઉલ્લેખનીય છે કે હવામાનશાસ્ત્રીઓ દ્વારા ચાલુ વર્ષે ગરમી પોતાનો રેકોર્ડ તોડે તેવી આગાહી કરી છે. તેવામાં માર્ચ મહિનામાં જ આકરી ગરમી પડવાના સંકેતો પણ છે. તો રાજસ્થાનના ખુલ્લા મેદાનોમાંથી આવતા ગરમ અને સૂકા પવનો શહેરમાં ગરમી વધારશે, જ્યારે વડોદરાની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે રાજસ્થાનના ગરમ પવનોના કારણે જ ગરમી વધતી હોય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં 11 માર્ચના રોજ મહત્તમ તાપમાનનો પારો 36.6 અને લઘુત્તમ તાપમાનનો પારો 18 ડિગ્રી નોંધાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસ બસ છેલ્લા કેટલાય વર્ષોથી ખોટમાં ચાલી રહી છે અને અત્યારે રૂપિયા 3,870 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે. એએમટીએસ સંસ્થા દ્વારા ખાનગી બસ ઓપરેટર કોન્ટ્રાક્ટરોને બસની આવક 2 થી 3 ગણી કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેમજ છેલ્લા 3 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ તેમજ સીએનજી બસોની કોન્ટ્રાક્ટરોને 536.67 કરોડની ચૂકવણી કરવામાં આવી છે, જ્યારે તેની સામે બસોની આવક રૂપિયા 169.73 કરોડની જ આવક થઈ છે. આમ બસોને 270 કરોડ જેટલી રકમ ખોટ થઈ છે અને કોન્ટ્રાક્ટરોને ફાયદો થયો છે. કોન્ટ્રાક્ટરોની બસો ચાલતી હોવા છતાં પણ કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે, ત્યારે તે પેનલ્ટી વસૂલવાની માંગ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ નજર કરીએ તો મોહનથાળનો પ્રસાદ બંધ કરાયા બાદ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓ અને સામાજિક આગેવાનો તથા ભક્તો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. મફતમાં મોહનથાળનો પ્રસાદ પણ મફતમાં અપાઈ રહ્યો છે, ત્યારે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે અંબાજી ખાતે શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાને રાખીને પૌષ્ટિક સ્વાસ્થ્યપ્રદ ચીક્કીનો પ્રસાદ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ 1/3/2023થી શરૂ કરવામાં આવ્યો છે. મંત્રીએ ઉમેર્યું કે કોરોના મહામારી દરમિયાન સૌ પ્રથમવાર ઓનલાઈન દર્શનની સુવિધા શરૂ કરવામાં આવી હતી, જેનો લાભ વિશ્વના 27 જેટલા દેશોના 1.21 કરોડ શ્રદ્ધાળુઓએ લીધો હતો. વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે, જેઓ પોતાના વતનમાં મા અંબાનો પ્રસાદ લઈ જવા ઈચ્છતા હોય છે. આ પ્રસાદ સૂકો અને વધુ સમય સુધી રહે તેવી લાગણી શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવતી હોય છે. વર્ષમાં 4 પ્રકારની નવરાત્રી, દર મહિનાની પૂર્ણિમા, 8 તેમજ વિવિધ વ્રતના દિવસે ફરાળી પ્રસાદ હોવો જોઈએ તેવી રજૂઆતો પણ દર્શનાર્થીઓ દ્વારા કરવામાં આવતી હતી. આવી અનેક લાગણીઓને ધ્યાને રાખીને અંબાજી ખાતે પ્રસાદમાં પૌષ્ટિક ચીક્કીના પ્રસાદનું વિતરણ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ નજર કરીએ તો 1 એપ્રિલથી દરેક જ્વેલર્સ માટે દાગીનાનું હોલમાર્કિંગ ફરજિયાત થઈ રહ્યું છે. જો કે શહેરના મોટાભાગના જ્વેલર્સનું કહેવું છે કે આટલા ટૂંકા સમયમાં દાગીના પર હોલમાર્કિંગ કરાવવું શક્ય નથી. હોલમાર્કિંગ એસોસિએશનના જણાવ્યા અનુસાર હાલ હોલમાર્કિંગ સેન્ટર પાસે કામ નથી. જ્વેલર્સના જેટલા દાગીના હશે તેનું અમે મુદત પહેલા માર્કિંગ કરી આપીશું. આમ જ્વેલર્સ અને એસોસિએશને આ મુદ્દે જુદા સૂર કાઢ્યા છે. તેમજ અમદાવાદના સોની એસોસિએશનનું કહેવું છે કે અગાઉ હોલમાર્કિંગ માટેની મુદત 2 વખત વધારવામાં આવી, પરંતુ નાના શહેરોમાં હોલમાર્કિંગ માટેના પૂરતા સેન્ટર નથી. આને કારણે સંખ્યાબંધ જ્વેલર્સ દાગીના પર હોલમાર્ક કરાવી શક્યા નથી. ગુજરાત હોલમાર્કિંગ એસોસિએશનના પ્રમુખ અશ્વિન જૈનના જણાવ્યા અનુસાર અમદાવાદમાં 29 હોલમાર્ક સેન્ટર છે અને બીજા 5 ટૂંક સમયમાં શરૂ થશે. તેમણે કહ્યું કે દરેક સેન્ટર પર એક શિફ્ટનું પણ કામ નથી. આમ છતાં સોનીએ દાગીના આપશે તો હોલમાર્ક કરીને આપીશું. રાજ્યમાં કુલ 111 સેન્ટર હોલમાર્ક સેન્ટર છે અને બીજા 30 ટૂંક સમયમાં શરૂ થવાના છે. ગ્રાહકો સાથે સોનાની શુદ્ધતા અંગે થતી છેતરપિંડી અટકાવવા હોલમાર્કનો નિયમ લગાવાયો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર.